તમામ ઠાકોરો ભેગા થયા છે ત્યારે દાસ પર તમામે તમામ સૌ મહાનશ્રીઓ, દાસ પર બેઠેલા તમામે તમામ સમાજના સૌ આગેવાનશ્રીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામે તમામ મારા સમાજના સૌ વડીલો, યુવાન દોસ્તો, વાલી માતા અને બહેનો, આજે આ સમાજનું નવું બંધારણ જવા માટે થઈ રહ્યું છે અને સાથે સાથે વિનંતી પણ કરું છું કે આ બંધારણ આ 2 જિલ્લા પૂરતું નહીં પણ સમગ્ર ગુજરાતમાં વસતા તમામે તમામ ઠાકોરો પૂરતું બને એવી પણ આ તબક્કે બધાને વિનંતી કરું છું. અહીં બેઠેલા આગેવાનોને વિનંતી કરું છું કે આ સમાજનું બંધારણ પહેલા આપણે બધાએ પાળવું પડશે અને આપણે બધા જો આ સમાજનું બંધારણ પાળતા થશું તો સામાન્ય માણસ ને સામાન્ય ગરીબ આપણા કોઈ પણ સમાજને તો બંધારણમાં રહેવું જ છે. એટલા માટે વિનંતી કરું છું કે આ બંધારણ એ સમયની માંગ છે. સમય આવી ગયો છે. જે સમાજની અંદર બંધારણ જે લાગુ થયેલા એ સમાજો ક્યાં પહોંચ્યા છે અને જે સમાજની અંદર સમાજના બંધારણો નથી એ સમાજો આજે પાછા પડ્યા છે. કડવા પાટીદાર સમાજ ઉમિયાના નામે જો ઊંઝામાં ભેગો થઈ શકતો હોય, લેવા પાટીદાર સમાજ ખોડેલા નામે જો કાગવડ ભેગો થઈ શકતો હોય, ચૌધરી સમાજ અર્બુદા નામે જો ભેગો થઈ શકતો હોય, દલિત સમાજ બાબા સાહેબના નામે ભેગો થઈ શકતો હોય તો આપણે એવો દિવસ નક્કી કરો. આવનારી જે 4મી તારીખ નક્કી થઈ છે તો દર 4મી તારીખે ભેગા મળી સમાજના બંધારણની ચિંતા કરીએ અને ઠાકોર સમાજની ચિંતા કરીએ એવો એક પણ દિવસ તમે નક્કી કરો. જગદીશભાઈ, ઘણા બધા સમાજના મિત્રોના ફોન આવ્યા કે ઠાકોરો કેમ ભેગા થાય છે. મેં વિનંતી કરી કે આ ભાજપ કોંગ્રેસની મીટિંગ નથી, આ સમાજનું બંધારણ છે. સમાજના બંધારણ નક્કી કરવા માટે જયારે ઠાકોરો ભેગા થતા હોય ત્યારે લોકો કેટલું ગમે છે કે નથી ગમતું એમાં મારે પડવું નથી, પણ આજે બધા જ બેઠેલા બે હાથ જોડીને વિનંતી કરું છું કે જયારે સમાજની વાત આવે ત્યારે બધું જ ભૂલી અને સમાજના હિત માટે ભેગા થાય એ જ વિનંતી સાથે ભારત માતા કી જય. આભાર બળદેવજી ઠાકોર સાહેબ.